ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજીસ આવતા હોય કે સર તમારો કોર્સ અમે બાય કરીએ પછી અમારે બુક લેવાની જરૂર પડે ખરી, અથવા તો તમારો કોર્સ વર્સિસ બુક એ બંનેમાંથી બેટર શું છે? તો આજના વિડીયોની અંદર હું પ્રયત્ન કરીશ કે તમને બંનેના થોડા થોડા ડિફરન્સ સમજાવીશ, તો તમે એ બંનેના ડિફરન્સ પરથી નક્કી કરી શકો કે તમારે બુક પરચેસ કરવી છે કે કોર્સ પરચેસ કરવો છે. જે વિદ્યાર્થીઓ કોર્સ પરચેસ કરે છે એ પણ વેલ એન્ડ ગુડ છે, જે પણ વિદ્યાર્થીઓ બુક પરચેસ કરે છે એ પણ સારું ડિસિઝન છે. પણ આ કમ્પેરિઝન જોયા પછી તમે તમારું ડિસિઝન પણ ચેન્જ કરી શકો છો. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો ચેનલ પર નવા છો, સબસ્ક્રાઇબ કરી દો. પ્રિયસર વિદ્યાપીઠ એપ્લિકેશન પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાં અવેલેબલ છે, જ્યાં દરેકે દરેક સેમિસ્ટરના કોર્સિસ અવેલેબલ છે. ડિગ્રી હોય કે ડિપ્લોમા હોય કે ડીડી સેટ હોય, તમે કોર્સિસ એપ્લિકેશનના પ્લેટફોર્મ પરથી બાય કરી શકો છો. હવે આપણે કમ્પેરિઝનની વાત કરીએ તો સૌથી પહેલા તો મેં અહીંયા લખ્યું છે પીવી કોર્સ, અહીંયા લખેલું છે બુક. હવે આપણા જે કોર્સિસ છે એમાં જે થર્ડ સેમિસ્ટરના કોર્સિસ છે, જો તમે કોમ્બોની અંદર જાઓ છો તો 450 ની આજુબાજુ એક કોર્સની પ્રાઇસ હોય છે કોમ્બોની અંદર. તમે જો ફર્સ્ટ સેમિસ્ટરના વિદ્યાર્થીઓ છો તો મેથ્સ 600 રૂપિયા છે, એ બાય કર્યા પછી બીજા સબ્જેક્ટમાં PV 51 કૂપન કોડ નાખો એટલે એ 550 માં મળે છે. એટલે કોર્સની પ્રાઇસ ઓન એન એવરેજ 450 થી લઈને 600 રૂપિયા સુધીની છે. ઠીક છે. પ્લસ જે તમે માર્કેટમાંથી બુક પણ લાવો છો તો એ બુકની પ્રાઇસીસ પણ 500, 600, 700 રૂપિયા સુધીની હોય છે. કઈ રેફરન્સ બુક તમે પરચેસ કરો છો એના ઉપર એ ડિપેન્ડ હોય છે. હવે જેમ 12થમાં ભણતા હતા ત્યારે તમને બધાને ખબર છે કે દર્પણ આવતી હતી, લિબર્ટી આવતી હતી, નવનીત આવતી હતી. પણ હવે એવું એન્જિનિયરિંગમાં નથી હોતું. એન્જિનિયરિંગમાં ઘણા બધા પબ્લિકેશન્સ હોય છે, એમાંથી તમારે જાતે ડિસાઇડ કરવાનું છે કે તમને કયું પબ્લિકેશન જોઈએ છે. પ્લસ મેજોરિટી જે પબ્લિકેશન હોય છે એ GTU ને ફોલો કરે છે. એમાં પણ GTU છેલ્લા ઘણા ટાઈમથી કોર્સિસ બદલતું રહે છે. જેમ કે ફિઝિક્સનો સબ્જેક્ટનો કોર્સ આ વખતે પાછો બદલાયો, એક ચેપ્ટર એડ કર્યું. તો એટલે ઘણી બધી બુક વાળા હવે GTU ની અંદર નવી બુક બહુ માર્કેટમાં બહાર પાડતા નથી. જે છે એમાંથી જેટલા ચેપ્ટર થાય એટલા કરો, બીજા ચેપ્ટર માટે તમે બીજી બુક પરચેસ કરો. મતલબ ઘણી વખત વિદ્યાર્થીઓને એક સબ્જેક્ટ માટે 2-3 બુક પરચેસ કરવી પડતી હોય તો પણ અમુક ચેપ્ટર્સ રહી જતા હોય છે. કેમ કે માર્કેટમાં એટલી બધી યુનિવર્સિટી છે ને એનો એટલો બધો ડિટેલ અલગ અલગ સિલેબસ છે, તો કોઈ પણ પ્રકાશન માટે એ ઇઝી હવે નથી રહ્યું કે દરેકે દરેક કોલેજ કે યુનિવર્સિટી માટે અલગ અલગ બુક પબ્લિશ કરે. અમે જ્યારે ભણતા હતા ત્યારે મોસ્ટ પ્રોબેબલી બધી જ કોલેજ GTU ના અંડરમાં આવતી હતી, 10% કોલેજને છોડીને. તો એ વખતે એ લોકો બુક પબ્લિકેશન કરતા હતા ને ત્યારે આટલા બધા રેન્ડમલી રિપીટેટિવલી સિલેબસ બદલાય છે, એટલા સિલેબસ પણ ચેન્જ થતા નહોતા. તો બુકની અંદરથી તમને 100% સિલેબસ ઘણી બધી વખત મળી પણ રહે, ઘણી બધી વખત ના પણ મળી રહે. તમારે 2 થી 3 બુક પરચેસ કરવી પડે. સેકન્ડ વન છે કોર્સની અંદર તમને વિડીયોઝ પ્રોવાઈડ થાય છે, ટોપિક વાઇઝ લેક્ચર નોટ્સ પ્રોવાઈડ થાય છે. બુકમાં તમને ખાલી નોટ્સ જ પ્રોવાઈડ થાય છે. પ્લસ આપણા કોર્સિસની અંદર આપણે વિડીયોઝ કેવી રીતે બનાવીએ છીએ? આપણે ટોપિક વાઇઝ વિડીયોઝ બનાવીએ છીએ. ટોપિક વાઇઝ મતલબ માન લો એક ચેપ્ટરની અંદર 20 ટોપિક છે તો એના 20 લેક્ચર્સ આપણે બનાવેલા હોય. એનો રીઝન શું છે? હવે ઘણીવાર એવું બી થાય કે એ 20 ટોપિક્સના વિડીયો બનાવેલા છે તો કોઈ વિડીયોની લેન્થ 5 મિનિટની હોય, કોઈની 50 મિનિટની પણ હોય, કોઈની 20 મિનિટની હોય. પણ આપણે ઓલવેઝ ટીચર્સને ઇન્સ્ટ્રક્શન આપેલી છે કે ટોપિક વાઇઝ જ વિડીયો બનાવો, જેથી તમને 20 ટોપિકના 20 વિડીયો તમે જોઈ લીધા. રિવિઝન કરતી વખતે તમારે 20 રિવિઝન નથી કરવા, કોઈ 4 જ કરવા છે. તો સ્પેસિફિક વિડીયો તમે જોઈને 4નું રિવિઝન કરી શકો છો. જો 1 કલાક કે 1.5 કલાકમાં અમે 4-5 ટોપિક કવર કરી લઈએ તો એ સ્પેસિફિક ટોપિક જોવા માટે તમારે પર્ટિક્યુલર મિનિટ સુધી પહોંચવું પડે ને પછી તમે જુઓ. એટલા માટે આપણા પ્લેટફોર્મ પર તમને ટોપિક વાઇઝ વિડીયોઝ જોવા મળશે, જેથી તમે સરસ રીતે જેટલા ટોપિકની તૈયારી કરવી હોય એટલા ટોપિકની તમને ગમતા ટોપિકની તૈયારી કરી શકો. સેકન્ડ વન, તમને દરેકે દરેક કોર્સની અંદર છેલ્લા 3 થી 4 વર્ષના PYQ ના સોલ્યુશન્સ પણ મળશે. અમુકમાં વિડીયો ફોર્મમાં છે, અમુકમાં સોલ્યુશન ફોર્મમાં છે. અહીંયા તમને એ વસ્તુ પ્રોવાઈડ થતી હોતી નથી. સાથે સાથે તમને ટીચર્સના નંબર પણ કોર્સમાં મળતા હોય છે, જેથી તમે તમારા ડાઉટ સોલ્વ કરી શકો WhatsApp પર પૂછીને. અહીંયા તમને કોઈ ટીચરનો નંબર ના મળે જેથી તમે તમારા ડાઉટ સોલ્વ ના કરી શકો. કોમ્પિટિટિવ એક્ઝામના MCQ પણ આપણે આ વખતથી એડ કર્યા છે. ફર્સ્ટ સેમિસ્ટરમાં વિદ્યાર્થીઓને ખબર છે કે આપણે કોમ્પિટિટિવ એક્ઝામના MCQs પ્રોવાઈડ કરી રહ્યા છીએ. તો એ વસ્તુ પણ તમને આમાં બેનિફિટ મળે જે તમને આની અંદર ના મળે. કોમ્પિટિટિવ એક્ઝામ મતલબ ગેટ એક્ઝામિનેશન છે, જે ગવર્મેન્ટની એક્ઝામિનેશન ઇલેક્ટ્રિકલ, સિવિલ, મિકેનિકલ માટે આવતી હોય છે, એના પ્રીવિયસ યર્સના પ્રશ્નો છે એ આપણે આમાં પ્રોવાઈડ કરી રહ્યા છીએ ચેપ્ટર વાઇઝ. સાથે સાથે 4 થી 5 બુક ટીચરે રેફર કરીને આ કોર્સ બનાવ્યો હોય છે. હવે જો મારી વાત કરું મેથેમેટિક્સની, તો 2009 ની અંદર 2010 ની અંદર મેં મેથેમેટિક્સની શરૂઆત કરી હતી. હું જ્યારે ભણતો હતો ત્યારે હું પણ 2-3 બુક સોલ્વ કરતો હતો, કેમ કે હું જે ક્લાસીસમાં જતો હતો એ વખતે બી હું એક ક્લાસીસમાં જતો હતો ભણવા માટે. બરાબર, એ ટીચર મારા ખાસ જ્યાંથી મને મેથ્સ આવડ્યું એ જ મારા ટીચર છે ગાંધીનગરના. બરાબર, તો એ સર પણ 2-3 બુક સોલ્વ કરાવતા હતા, હું પણ મારી જાતે સોલ્વ કરતો. એટલે ઓલરેડી 4-5 બુક સોલ્વ કરીને જે બેસ્ટ કન્ટેન્ટ હોય એ અમે અલગ કરેલું હોય. સેમ ટુ સેમ દરેકે દરેક સબ્જેક્ટના ટીચરે પણ 4-5 બુક રિફર કરી હોય, પ્લસ ગૂગલ રિફર કર્યું હોય, AI રિફર કર્યું હોય, એટલે સારામાં સારું કન્ટેન્ટ વિદ્યાર્થીઓને પ્રોવાઈડ કર્યું હોય. પ્લસ એ ટીચર્સ જ્યારે ભણ્યા હોય ત્યારે એમને પણ પોતાની નોટ્સ બનાવેલી હોય, તે બધું ભેગું કરીને તમને કોર્સની અંદર મળે. જ્યારે અહીંયા તો તમને એક પર્ટિક્યુલર બુકનું મળે. હવે ઘણી વખત કેવું થતું, 12થમાં તમે હતા તો કોઈ એક પ્રકાશને પહેલું ચેપ્ટર સારું લખ્યું હોય તો બીજું પાછું ખરાબ લખ્યું હોય.
દરેકે દરેક ચેપ્ટરને પરફેક્ટ ન્યાય ઘણી વખત ના પણ આપ્યો હોય, જે તમને આની અંદર બેનિફિટ મળે. આમાં તમને ચેપ્ટર વાઇઝ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સનું લિસ્ટ પણ મળે, જે તમારી મિડ સેમની એક્ઝામમાં આઈએમપી હોય, યુનિવર્સિટી એક્ઝામમાં આઈએમપી હોય. અહીંયા તમને એવું કશું પ્રોવાઈડ થાય નહીં. આમાં સિમ્પલ લેંગ્વેજમાં ટીચરે સમજાવવાનો પ્રયત્ન કર્યો. જો હવે કોલેજ છે, કોલેજનો નિયમ છે કે જે પણ ક્વેશ્ચન્સ પૂછાય છે એને તમે તમારી લેંગ્વેજમાં લખો. તમારી લેંગ્વેજમાં તમે લખો, જો સાચું લખ્યું હશે, ફંડા સાચો હશે, ડેરિવેશન સાચું હશે તો તમને માર્ક મળે. આ કોલેજનો નિયમ છે, જે 12થમાં પણ એપ્લિકેબલ છે. તો એ જ રીતે ટીચરે સરસ રીતે પોઈન્ટ ટુ પોઈન્ટ લખેલું હોય, એ જ તમારે કોર્સમાંથી જોઈને જ તમારી બુક બનાવવાની હોય, ને એ જ તમારે તમારા મિડ સેમ ને યુનિવર્સિટી એક્ઝામમાં લખવાનું હોય. કોઈ જ ચેન્જ એમાં કરવાનો હોય નહીં. એ બેનિફિટ તમને કોર્સની અંદર મળે. ઠીક છે. દરેકે દરેક વસ્તુ મસ્ત મજાની પીપીટી બનાવેલી હોય, સ્માર્ટ બોર્ડ પર ટીચર ભણાવતો હોય, અને એ પીપીટીની તમને નોટ્સ પ્રોવાઈડ થાય. એ નોટ્સ તમે તમારી બુકમાં ઉતારો અને તમારી બુકમાં જે લખ્યું છે રિવિઝન કરો, અને એ જ વસ્તુ તમે ત્યાં કોર્સમાં જઈને મેન્શન કરો. તો આ વસ્તુ તમને અહીંયા મળે, જે વસ્તુ અહીંયા તમને મળે નહીં. તો આટલો બેનિફિટ છે તમે જો કોર્સ પરચેસ કરો છો અને તમે જો બુક પરચેસ કરો છો તો. ઠીક છે. હું એવું નથી કહેતો કે તમે કોર્સ પરચેસ જ કરો, બુક પરચેસ ના કરો. તમે જો કોર્સ પરચેસ કરો છો તો કોર્સમાં અમે બુકની પીડીએફ તો પ્રોવાઈડ કરીએ જ છીએ. ઠીક છે. પણ હું પર્સનલી એવું સજેશન આપું છું કે તમારે કોઈ પણ જાતની બુક કરવાની પણ જરૂર હોતી નથી. તમે જો કોર્સને સરસ રીતે કરો છો, તમે આપણા યુટ્યુબ ઉપર ક્યાંય લખજો પ્રિય સર વિદ્યાપીઠ રિઝલ્ટ સેલિબ્રેશન. છેલ્લા 7 થી 8 વર્ષના રિઝલ્ટ સેલિબ્રેશન અલગ અલગ સેમિસ્ટરના આપણે કરેલા છે. એ દરેકે દરેક વિદ્યાર્થીએ ખાલી કોર્સ જ પ્રિફર કર્યો હતો અને સરસ મજાનું રિઝલ્ટ લાવ્યા હતા. તો તમે પણ ખાલી કોર્સને ટાર્ગેટેડ ટુ ધ પોઈન્ટ તૈયારી કરો છો તો તમારા કન્સેપ્ટ પણ ક્લિયર થાય છે, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ બેનિફિટ થાય છે, અને તમે સારું રિઝલ્ટ પણ લાવો છો. તો દરેકે દરેક વસ્તુ તમને ત્યાં બેનિફિશિયલ થતી હોય છે. તો આઈ હોપ હવે તમને બંનેનો ડિફરન્સ ખ્યાલ આવી ગયો હશે. હજી પણ તમને આના રિલેટેડ કોઈ પણ ડાઉટ્સ રહી જતા હોય તો તમે અમારા નંબર પર મેસેજ કરીને પૂછી શકો છો. તમે અથવા તમારા કોઈ સિનિયર્સને પૂછશો તો સિનિયર્સ પણ કહેશે કે ભાઈ ઓલમોસ્ટ મોર દેન ઇનફ કન્ટેન્ટ કોર્સની અંદર અવેલેબલ હોય છે. મળીએ છીએ. બાય બાય, ટેક કેર.